ગઈકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના છે અમરેલીના ધારી તાલુકાના ખીસરી ગામમાં. આ ઘટના એવી છે કે ત્યાં એક જગ્યાએ લગ્ન હતા અને લગ્નમાં રોટલી પીરસવાની બાબત ઉપર એક બબાલ શરૂ થઈ અને આ બબાલ એટલી આગળ વધી ગઈ કે લોકો એકબીજા ઉપર ધોકા અને પાઇપ વડે મારવા માંડ્યા અને આ ઘટનામાં 30 જેવા લોકો ઘાયલ થયા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના ઘણા બધા એવા વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. પણ ચાલો હું તમને દેખાડું એ દ્રશ્યો અને અહીંયા જે એક યુવાન હતો જે પોતાની આપવીતી જણાવી રહ્યો છે તે પણ આપણે સાંભળીએ. વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા. તેમને જતા જતા તોય કે બધું જો તો એમ એમ પૂછતા હતા કે માણસ હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલ્યા ને તો બધું એને બધું ઉતરી પડ્યું માર્યું. તો મને માર્યું તો બધા હાથો પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડે એ બધાને મારી મારી તાળી નાખ્યો. બજે વાત બોલવાનો આ બધા છોકરા મળ્યા આમ